मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં પરશુરામ જયંતીની કરાઈ ઉજવણી। બ્રહ્મ સમાજ ખાતે મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત। સાંજની મહાઆરતીમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈને સાદાઈપૂર્વક કરાઈ ઉજવણી। પરશુરામ જયંતીની શોભાયાત્રા રદ કરવામાં આવી। 51 દંપતીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। મહાદેવર જય પરશુરામ। આજ અખાત ત્રીજના દિવસે ભગવાન પરશુરામ જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર છે, સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છની સંસ્થા વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢે છે। પણ આ વખતે કાશ્મીરમાં જે હુમલો થઈ અને જે નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, તેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજે આ વખતે પરશુરામ શોભાયાત્રા રદ કરી અને એક આતંકવાદીઓને એક સંદેશ દેવા માગે છે કે ભારત દેશના કોઈ પણ નાગરિક તમારાથી ડરે તેમ નથી। એના માટે અમે આજ 16 પૂજા, જેમાં લગભગ 51 કપલો પૂજામાં બેઠા છે અને બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે। આ શોભાયાત્રામાં અમે કન્વીનર તરીકે, શોભાયાત્રા પછીના કાર્યક્રમમાં કન્વીનર તરીકે બહેનોને પ્રાધાન્ય આપ્યું હતું। મનીષાબેન સુંબળ જે જિલ્લા અધ્યક્ષ છે એ કન્વીનર હતા। જાગૃતિબેન ત્રિવેદી, મનીષાબેન, વૈશાલીબેન અને મીનાબેન જ્યોતિષી આ લોકો સહ કન્વીનર હતા। અત્યારે 16 પૂજન કરી પછી જે પણ મૃતકો છે એમની આત્માની શાંતિ માટે મૃત્યુંજયના જપ કરવામાં આવશે અને મૃતકોના પરિવારને આ સહન કરવાની શક્તિ મહાદેવ આપે એના માટે મૃત્યુંજયના જાપ કરવામાં આવશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।